નમસ્કાર. હું જસ્મીન પંચાસરા આપ બધાનું સ્વાગત કરું છું. શું કરીએ તો સદાય સાજા રહીએ શ્રેણી અંતર્ગત 265માં લેક્ચરમાં આજના આપણી સાથે ડોક્ટર છે ડોક્ટર મેહુલ લાલ સહેતા. ડોક્ટર મેહુલ લાલ સહેતા સર BDS છે, જે ડેન્ટલ સર્જન અને ડેન્ટલ ટ્રીટમેન્ટમાં રાજકોટની સુખાકારી માટે મદદ કરી રહ્યા છે, રાજકોટના લોકોને હેલ્ધી રહેવા માટે. છેલ્લા 22 વર્ષથી સર રાજકોટના લોકોની સુખાકારી માટે સેવા દઈ રહ્યા છે અને છેલ્લા 21 વર્ષથી સર ડેન્ટલ સર્જરી અને ડેન્ટલ હેલ્થ માટે ઘણા બધા અવેરનેસના લેક્ચર સ્કૂલ્સ, કોલેજીસ અને જે મેડિકલ સિસ્ટમ છે એમાં આપી રહ્યા છે. આ સાથે સાથે ડોક્ટર સર ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના એક્સ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. તો આપણી પાસે આજે ઘણો બધો સ્કોપ છે કે આપણે કેવી રીતે ડેન્ટલ હાઇજીન અને ફૂડ હેબિટ જે આપણા ડેન્ટલ હાઇજીનને સપોર્ટ કરી શકે એના આપણે કેવી રીતે આપણે અવેરનેસ લેવી શકીએ એના માટે આજે ડોક્ટર મેહુલ લાલ સહેતા સર આપણને ઘણું બધું જ્ઞાન આપશે. તો હું આ બધાને રિક્વેસ્ટ કરીશ કે આપના નોટપેડ અને પેન સાથે રાખો, જેથી આપ લોકો જે સર માહિતી આપે છે નોટ્સ રાખી શકો અને આપનું જીવન છે આપણે સુવ્યવસ્થિત કરી શકો. હું ડોક્ટર સરને રિક્વેસ્ટ કરીશ કે આપણા રાજકોટના લોકોને મદદ કરો. ઓવર ટુ ડોક્ટર સર. થેન્ક યુ જસ્મીનભાઈ. ગુડ મોર્નિંગ આપ સર્વેને. જસ્મીનભાઈ ઇન્ટ્રોડક્શન તો મારું આપેલું જ છે, છતાં કહું તો હું ડૉક્ટર મેહુલ લાલ સહેતા, ડેન્ટલ સર્જન, છેલ્લા 22 વર્ષથી રાજકોટમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. અને સૌથી પહેલાં તો હું લાઈફને થેન્ક યુ કહેવા માંગીશ કે ફરીથી મને ઓપોર્ચ્યુનિટી આપી. અમુક વર્ષો પહેલાં પણ હું આવેલો હતો, ડેન્ટલ અવેરનેસનો જે એક લેક્ચર ત્યાં લીધેલો હતો, અને મારા માટે એક પાછું એક ગર્વની વાત છે કે બીજી વખત મને અહીંયા આવવાનો એક ચાન્સ મળેલો છે. લેક્ચર 265 એટલીસ્ટ એ જ સજેસ્ટ કરે છે કે લાઈફ છે બહુ જ સારું કામ કરી રહ્યું છે. હાઉ નોટ ટુ ફોલ સિક બહુ સારી રીતના ચાલી રહ્યું છે અને આપ સર્વે લોકો એનો ફાયદો લેતા હશો અને લેતા રહેશો એવી બધાને મારી પોતાની રિક્વેસ્ટ રહી છે. હવે વધારે સમય લીધા વગર આપણે સીધા ટોપિક પર જઈએ. તો સૌથી પહેલી વસ્તુ આપણે સ્ટાર્ટ કરીએ. આજનો ટોપિક તો છે ફૂડ હેબિટ્સ એન્ડ ડેન્ટલ હાઇજીન. આપણે એ ટોપિક ઉપર જઈએ પહેલા બેઝિક વસ્તુ હું ખાલી જણાવવા માંગીશ. ડેન્ટલ હાઇજીન પ્રત્યે જઈએ તો પેલા ડેન્ટલ દાંત પ્રત્યેની આપણી કાળજી. આપણે દાંતને ઘણી વખતે માનીએ ને કે 32 દાંત છે, 2 ઓછા હોય, 4 ઓછા હોય, શું ફેર પડે છે? એ જે આપણી થિંકિંગ પ્રોસેસ છે ને, સૌથી પહેલા તો એ ચેન્જ કરવાની જરૂર છે. એક એક વસ્તુ જો ભગવાને આપેલી છે તો એનો કંઈક ઉપયોગ હશે અને આપણે એનો ઉપયોગ લેવાનો છે. એ બધા દાંતને વ્યવસ્થિત સાચવવાના છે. સાચવવા માટે ઘણી બધી વસ્તુ હોય. આપણે બેઝિક એમ માનીએ કે દાંતની તકલીફ, અગાઉ આપણે દાંતની તકલીફ વિશે એક વખત લેક્ચર લીધેલું હતું, એટલે અત્યારે એ ડિટેલ ઉપર ન જઈએ, પણ દાંતની એક નોર્મલ તકલીફ માનીએ કે દાંતમાં સડો થાય છે, પેઢાના રોગો થાય છે, તો એમાં મોટા ભાગે શું કામ થાય છે આપણે એ વિચારીએ. તેનું મેઇન કારણ એ હોય કે કંઈ પણ દાંત વચ્ચે ખોરાક ભરાતો હોય જે સરખો સાફ નથી થતો, ત્યારે એ ફરિયાદ થવાની શરૂઆત થતી હોય. ટૂંકમાં આપણે ગમે તે દાંતની બીમારી જોઈએ તે એમાં મેઇન કારણ જે રહેતું હોય છે આપણે ખોરાકનો એટલો જ રોલ હોય છે. આપણે એક રીતના વિચારીએ ને તો એમ કહીએ કે સારો ખોરાક આપણે ચાવવો છે, વ્યવસ્થિત પાચન થાય, એના માટે સારા દાંતની જરૂર હોય છે. પણ વાઇસ વર્ષા એટલું જ સાચું છે કે જો સારા દાંત આપણે જોઈએ ને તો એક સારો અને સાચો ખોરાક પણ એટલો જ જરૂરી છે. આપણે ઘણી વખત ખોરાકની અવગણના કરતા હોઈએ. આપણે એમ વિચારીએ કે સપોઝ આપણા એન્સેસ્ટર્સ હતા કે આપણી 3 પેઢી પહેલાના એ લોકોને દાંતની તકલીફ એટલી હતી. અત્યારે આપણે જોશું તો લગભગ એક પણ રોડ એવો નહીં કે જ્યાં તમને ડેન્ટલ ક્લિનિક જોવા નહીં મળે. એનું કારણ ખાલી એ નથી કે ડેન્ટલ કોલેજીસ વધ્યા છે, પણ એનું કારણ એ પણ છે કે ડેન્ટલ પ્રોબ્લેમ્સ વધ્યા છે. જો ડેન્ટલ પ્રોબ્લેમ્સ એટલા વધે છે તો સૌથી પહેલા તો એ જાણવું જોઈએ કે પહેલા આટલી તકલીફો નથી તો અત્યારે અચાનકથી આટલી તકલીફો કઈ રીતના આવી. દાંત તો પહેલા હતા, હજી છે. દાંતનો વિકાસ જેમ થતો એ થાય છે, તો તકલીફો વધવાના કારણો કયા છે? આપણે ઘણી વસ્તુ વિચારીએ કે ડાપણ દાંત. આજકાલ માનીએ ને તો ડાપણ દાંત તો એટલું કોમન થઈ ગયું કે બધાને ડાપણ દાંતની તો તકલીફ હોય જ છે.
ભાગ્ય જેવું હશે કે જેને ડાપણ દાંત સાથે 32 દાંત વ્યવસ્થિત આવેલા હોય. તમે જો વિચારશો તો આપણે 50 વર્ષ કે 60 વર્ષ પહેલા તમે જો કોઈને પૂછશો ને તો એ લોકોને તો ખ્યાલ નહીં હોય કે ડાપણ દાંતની તકલીફ એટલે શું. એ લોકોને બધા દાંત વ્યવસ્થિત આવતા જ હતા. તો હવે એ વસ્તુ શું કામ નથી થતી, દાંતની તકલીફો શું કામ વધે છે? એટલે આજનો આપણો ચર્ચાનો જે મેઇન વિષય છે ફૂડ હેબિટ્સ એન્ડ ડેન્ટલ હાઇજીન, કે ફૂડ હેબિટ્સનો શું રોલ છે કે આપણે દાંતની તકલીફો વધે છે અને દાંતની તકલીફો ન વધે એના માટે આપણે ખોરાક પ્રત્યે શું કાળજી રાખી શકાય. આ વસ્તુ બધા માટે લાગુ પડે છે, મારા માટે, તમારા માટે, એક એક વ્યક્તિ માટે. ઘણી વસ્તુ આપણે એમ માનીએ કે આ તકલીફ મને ન થાય, પણ ફૂડ હેબિટ્સ વિચારીએ તો એ તો બધા માટે વ્યવસ્થિત હોવું જરૂરી છે. તો જ આપણે સારા દાંત ભવિષ્યમાં સાચવી શકાશે. હવે ફૂડ હેબિટ્સમાં આપણે વિચારીએ તો સૌથી પહેલા આપણે એને થોડા પાર્ટ્સમાં ડિવાઈડ કરવાની કોશિશ કરશું કે અલગ અલગ એજ ગ્રુપ પ્રમાણે, કેમ કે બધાની ફૂડ હેબિટ્સ અલગ હોય, બધાની ફૂડની રિક્વાયરમેન્ટ્સ અલગ હોય. આપણે સૌથી પહેલા શરૂ કરીએ કે બાળકોથી વિચારીએ કે નાના બાળકો. તો જે બાળકોનો વિચારીએ તો દાંત જ્યારે આપણે આવતા હોય, સામાન્ય રીતના આપણે કહીએ કે 6 મહિનાની ઉંમર આસપાસ દાંત આવવાના શરૂ થાય. આજકાલ એ પણ ઘણી વખતે ચેન્જ થવા લાગ્યું કે 6 મહિનાની જગ્યાએ ઘણી વખતે 9 મહિના આવે, વર્ષે આવે. તો એ વસ્તુ નોર્મલ કહી શકાય, એમાં કંઈ બહુ ચિંતા જેવું હોતું નથી. પણ આપણે જે દાંત આવવાના ચાલુ થયા તો એ દાંતનો વિકાસ ક્યારે ચાલુ થયો? તો એ પ્રેગ્નન્સી ટાઈમે જ શરૂ થઈ ગયો હતો. એટલે કે આપણે માનીએ તો જ્યારે મધર પ્રેગ્નેન્ટ હતી ત્યારે જો એ ફૂડ હેબિટ્સમાં ધ્યાન આપે તો જે બાળકોમાં દાંતનો વિકાસની શરૂઆત થવી જોઈએ. આપણે કહીએ ને કે પાયો બંધાવો, આપણે જો એ જ નબળો રહેશે તો પછી આગળ તો આપણે બિલ્ડિંગ કેવું થવાનું છે આપણને બધાને ખ્યાલ જ હોવાનું છે. એટલે સૌથી પહેલી વસ્તુ આપણે શરૂઆત કરીએ તો પ્રેગ્નન્સીથી. અમે હંમેશા એમ જ કહીએ કે એ ફર્સ્ટ સ્ટેપ છે. તો ફર્સ્ટ સ્ટેપથી વિચારીએ તો પહેલાના ટાઈમમાં જે પ્રેગ્નન્સી ટાઈમનો ખોરાક હતો અને અત્યારનો જે ખોરાક છે આપણને બધાને ખ્યાલ છે ઘણો ફેર પડી ગયો છે. જો પ્રેગ્નન્સી ટાઈમે વ્યવસ્થિત કાળજી રાખવામાં આવે, વ્યવસ્થિત ખોરાક લેવામાં આવે, દૂધને આપણે ઘણી વખતે ઇગ્નોર કરતા હોઈએ છીએ, પણ એમાં કેલ્શિયમનું પ્રમાણ વ્યવસ્થિત રીતના હોય છે, જે દાંત અને હાડકાં બંને માટે જોયું છે. ખાલી આપણે દાંતની ચર્ચા નથી કરતા. આપણે એમ વિચારીએ તો શરીરના બધા પાર્ટ્સ માટે જે નોર્મલ આપણે કહીએ ને કે ન્યુટ્રિશન જરૂરી છે, કે વિટામિન્સ હોવા જોઈએ, મિનરલ્સ હોવા જોઈએ, આપણે બધા સાંભળીએ છીએ. તો એ શરૂઆત હંમેશા પ્રેગ્નન્સીથી જ થતી હોય. જો પ્રેગ્નન્સી ટાઈમે વ્યવસ્થિત ધ્યાન દેવામાં આવે, વ્યવસ્થિત ખોરાક લેવામાં આવે, દૂધનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે અને લીલા શાકભાજી છે, ફ્રૂટ્સ છે, એ સરખી આપણે માત્રામાં લેવામાં આવે તો જે વિકાસ થાય છે બાળકોના દાંતનો, એ આપણે સૌથી પહેલું તો ત્યાંથી જ માનીએ તે શરૂઆત સારી કહી શકાય. હવે આપણે આગળ ચાલીએ કે બાળકના દાંત આવવાના શરૂ થયા તો આજકાલ આપણી હેબિટ શું છે? ગમે તે સ્ટેજ વિચારીએ ને તો આપણે એમ વિચારીએ કે આપણા બાળકને તકલીફ ન થવી જોઈએ. હંમેશા પેરેન્ટ્સની એવી જ ઈચ્છા હોય કે ના, મારા બાળકને કોઈ તકલીફ ન થવી જોઈએ. બહુ જ સાચી વસ્તુ છે. એઝ અ પેરેન્ટ આપણે હંમેશા ધ્યાન રાખવું જ જોઈએ કે બાળકને તકલીફ ન થાય. પણ એટલી ધ્યાન નથી રાખવાનું કે આપણે એમ વિચારીએ કે એને ચાવવાની તકલીફ ન થવી જોઈએ. તો એના માટે હવે અત્યારે શું કરતા હોય કે બાળક હજી દાંત છે, બની શકે ખોરાક આપણે નાના નાના પીસમાં આપીએ તો એ લઈ શકે, પણ એની જગ્યાએ આપણે શું ટેવ પડી ગઈ, બ્લેન્ડર લીધું, તરત ચાલુ કર્યો અને સાવ લિક્વિડ જેવું બનાવીને પીવડાવી દીધું. તો એમાં આપણે વિચારીએ તો એ આપણી ભૂલ છે. આપણે એ બાળકને તકલીફ આપતા નથી એવું નથી, જે જરૂરી છે એ પણ આપણે એવોઇડ કરી દીધું છે. નોર્મલી આપણે માનીએ કે બાળકોનું કાળજી રાખવામાં આપણે ઘણી વસ્તુ જરૂરી છે, પણ એટલી હદે આપણે ફૂડને ક્રશ નથી કરી દેવાનું, ગ્રાઇન્ડ નથી કરી દેવાનું કે એ લોકોને એ ચાવવાની જ જરૂર ન પડે. દાંત છે, ચાવવા માટે છે, જરૂરી છે. તો આપણે માનીને ચાલીએ કે કંઈક આપણે જે ભગવાને બનાવેલું છે એનો પોતાનો રોલ હશે જ. જો એ ચાવવા માટેના દાંત છે તો એનો ઉપયોગ આપણે ચાવવા માટે કરવાનો જ છે. તો શું કામ આપણે ચાવવા માટે ઉપયોગ નથી કરાવવા માંગતા?
એટલે આપણે માનીએ તો સૌથી પહેલી વસ્તુ આપણે વિચારીએ કે ગાળેલું ફૂડ આપી દેતા હોય, ફ્રૂટ્સ આપણે માનીએ તો ફ્રૂટ જ્યુસ અત્યારે ટેવ પડી ગઈ છે, બાળકોને આપીએ તો મને ધ્યાન નથી કે બાળકોને આખો શેરડીનો સાંઠો આપ્યો હોય ને કીધું હોય કે લે શેરડી આમાંથી ખા. નોર્મલી શું થાય, રસની લારી જઈને રસ પી લીધો અને આપણે માનીએ કે ના, બાળકને આપણે શુગર કેન આપ્યું છે. ઓકે, એ વસ્તુ ખરાબ છે એવું નથી કહેતો. આપણે સફરજન જરૂરી છે, જામફળ જરૂરી છે, કેરી જરૂરી છે. અત્યારે કેરીની સિઝન છે તો આપણે કેરી બાળકને ખાવા દો, કેરીની ચીર ખાવા દો. આપણે એવી જરૂર નથી કે ના કેરીનો રસ જ પીવડાવો. જે ચાવવાની ટેવ આપણે આપવાની છે એ કોશિશ કરીએ કે બાળક ખોરાકને ચાવે. વ્યવસ્થિત જો એનો ઉપયોગ થશે તો દાંતનો જડબાનો વિકાસ વ્યવસ્થિત થશે. પહેલાના સમયમાં આપણે માનીએ ને તો તમે જો જૂના હિસ્ટ્રી ઉપર જાશો તો આપણે જોવા મળશે કે જડબું પેલા બહુ જ મોટું હતું. દિવસે 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 ધીરે ધીરે નાનું થતું જાય છે. તો નાનું એટલે હવે એટલું નાનું થઈ જાય છે કે 32 થી 28 દાંતે નથી આવતા વ્યવસ્થિત રીતના. તો એ નાનું થાય છે એનું એક કારણ છે કે જે જડબાને કસરત મળવી જોઈએ, કે જડબાની જે મુવમેન્ટ થવી જોઈએ એ સરખી નથી થતી. એટલે આપણે માનીએ કે જો બાળકને આપણે ફ્રૂટ્સ આપવા છે તો થોડીક એવી ટેવ પાડીએ કે જાતે તમે સફરજન વ્યવસ્થિત સાફ કરી ધોઈ પાણીમાં વ્યવસ્થિત ક્લીન કરીને આપો અને એને ટેવ પાડો કે દાંતથી એને તોડીને ઉપયોગ કરવાની કોશિશ કરે. સાવ એવી ટેવ ન પાડો કે એના નાના નાના પીસીસ જ કરીને આપવા. સાવ ઝીણી વસ્તુ આપશો તો એના જડબાને જે કસરત મળવી જોઈએ તે નહીં મળે. પેલાનો ખોરાક આપણે વિચારીએ તો આપણો પેલાનો ખોરાક શું હતો? તમે જો ગમે ત્યારે તમે જેમ મેં કીધું કે દાદાને કે પૂછો તો એ શું ખાતા? રોટલો. બરોબર. આપણે ત્યારના ટાઈમમાં, અત્યારે તમે એ લોકોને એમ કહેશો બ્રેડ ને પીઝા ને બર્ગર, હું માનું છું મોટા ભાગના લોકો નહીં લે. કાં લેશે તો ખાલી બાળકોનું માન રાખવા માટે થોડુંક લઈ લેશે, પણ એ લોકોને ક્યારે એ પ્રિય વાનગીમાં તો નહીં જ આવે. અને એ જ વસ્તુ અત્યારે ઊંધું થઈ ગયું છે. તમે બાળકોને પૂછો એ લોકોની પ્રિય વાનગીમાં ક્યારેય જૂનો ખોરાક નહીં આવે. એ તો એમ જ કહેશે કે પીઝા છે ને બર્ગર છે ને સેન્ડવિચ છે ને એ જ બધું ભાવે છે. અને તમે વિચારો તો એમાં ચાવવાની જરૂર કેટલી પડે છે? સાવ સોફ્ટ કરેલું છે, બાળકને ધ્યાને નથી ક્યારે ખાય છે. એક બાજુ મોબાઈલ ચાલતો હશે, કાં ટીવી ચાલતો હશે, હાથ ચાલતો હશે, દાંત તો ચાલતા જ નથી એમાં. વસ્તુ ખાલી એ થાય છે કે જે દાંતને અને જડબાની કસરત થવી જોઈએ એ તો આપણે નાનપણથી જ રોકી દીધી છે. હવે જડબાનો વિકાસ નથી થતો અને પછી 10 વર્ષે જ્યારે બધા કાયમી દાંત આવવાની શરૂઆત થાય ત્યારે આપણે કમ્પ્લેન કરવાનું ચાલુ કરીએ કે દાંત વાંકા ચૂકા આવે છે ને દાંત આડાવડા આવે છે ને દાંત પૂરા નથી આવતા ને એક દાંત અંદર છે, બારે છે. એ શરૂઆત થઈ ક્યાંથી? એ શરૂઆત ત્યાંથી થઈ કે જડબાનો વિકાસ વ્યવસ્થિત નહોતો થયો. આપણે વિચારીએ કે બાળકોનો પ્રિય ખોરાક શું? ચોકલેટ, કેક, બિસ્કિટ. અત્યારે જો કોઈ બાળક સાંભળતું હશે તો એના તો મોઢામાં પાણી આવવા લાગતું હશે કે એ બધી વસ્તુ હંમેશા બાળકોને ભાવવાની જ છે. બરાબર. હું એમ નથી કહેતો કે એ વસ્તુ બાળકને સાવ ન જ આપીએ, પણ આપણે કંઈક નિયમ બનાવીએ. જેમ કે આપણે એમ નિયમ બનાવીએ કે રવિવાર છે, રવિવારે તારે જે ખાવું એ છૂટ છે. ચોકલેટ ખાવી છે, ઓકે. બિસ્કિટ ખાવું છે, ઓકે. પછી રોજ ન થવું જોઈએ. એ વસ્તુની એક લિમિટ હોવી જોઈએ. અને હંમેશા એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે જો કંઈ પણ ગળી વસ્તુ ખાઈ છે, જેમ મેં કીધું ચોકલેટ, કેક, ગોળ, બિસ્કિટ, એ બધી વસ્તુ જો ખાય તો એ પછી એક હેબિટ રાખવાની છે કે બ્રશ કરાવવું એટલું જ જરૂરી છે. જો વ્યવસ્થિત બ્રશ નહીં થાય તો પાછી જ વસ્તુ દાંત ઉપર ચોટેલી રહેશે અને ત્યાંથી જ આપણે દાંતની સડવાની શરૂઆત થતી જશે. એટલે આપણે સૌથી પહેલું વિચારીએ કે બાળકોનો જે પ્રિય ખોરાક છે એ આપણે એને આપીએ, પણ એને એક નિયમ સાથે આપીએ. દરરોજ જો આપીએ, ઘણી વખતે પેરેન્ટ્સ હંમેશા એમ કમ્પ્લેન કરતા, આમાં બાળકો, હવે બાળકોના દાંતના ડોક્ટરે વધી ગયા છે ને બાળકો પેશન્ટ્સ વધી ગયા છે. અને અમે ગમે ત્યારે કહીએ ને તો એમ હંમેશા બાળકને કે જો સર કહે છે હવેથી નથી આપવાનું. સર તો કહે જ છે, વર્ષોથી તમને પણ ખબર જ છે કે નથી આપવાનું, તો તમે જ આપો છો. અને અમે પેરેન્ટ્સને કહીએ તો પેરેન્ટ્સ એમ કે સર એ માનતો જ નથી. અમારો હંમેશા ક્વેશ્ચન હોય છે કે પૈસા જાતે કમાઈને લઈ આવે છે? તમે જ આપો છો ને, ઘરે આવે છે ક્યાંથી? અને જો એ નિયમ પહેલેથી હશે તો મારું માનવું છે કે બાળકની ટેવ જ પડી જશે કે એવી ખોટી જીદ નહીં કરે. જે ખોટે આપણે માનીએ કે બાળક મારું એટલું જિદ્દી થઈ ગયું છે, એ જિદ્દી થઈ ગયું છે, તમે એની જીદ પૂરી કરી છે એટલે થયું છે.
એટલે આપણે હવેથી એક હેબિટ પાડીએ કે જે વસ્તુ દાંત ઉપર ચોટેલી રહે છે, અને ખાસ કરીને ગળી વસ્તુ કે જેના હિસાબે દાંતમાં સડવાની શરૂઆત થતી હોય, તે બધી વસ્તુનું આપણે સેવન પ્રમાણમાં ઓછું કરવું જોઈએ. અને જો ક્યારેય પણ આપણે લઈએ છીએ તો ખાસ એ ધ્યાન રાખવું જરૂરી છે કે એ પછી વ્યવસ્થિત બ્રશ કરવું, અને એની માત્રા આપણે એક લિમિટથી વધવી ન જોઈએ. એ સિવાય આપણે બાળકોના ખોરાકમાં વિચારીએ તો અત્યારે શું છે, તો પ્રોસેસ ફૂડ પેકેટ્સની ટેવ બાળકને પુષ્કળ થઈ ગઈ છે કે જેને જુઓ અત્યારે માનો હું કોઈ કંપની માટે ઓલું નહીં કહું કે તમે જ્યાં જોશો તમને વેફરના પેકેટ કે પેલા કુરકુરેસ કે બાલાજીના વેફર કે લેસ કે ગમે તે હોય, ગોપાલ અને બધાના આમ એટલા બધા ફૂડ પેકેટ્સ વેચાય છે. ઓકે, હું એમ નથી કહેતો કે બિલકુલ ઉપયોગ ન કરીએ, પણ જેમ મેં ચોકલેટ્સ એના માટે કીધું એ જ વસ્તુ આના માટે પણ જણાવીશ કે એક લિમિટથી વધારે ફૂડ પેકેટ્સ આપશો તો બાળકને જે એકચ્યુઅલ ખોરાક લેવાનો છે એની માત્રા ઓછી થઈ જશે. એનું પેટ એ વેફર ખાવાથી જ ભરાઈ જશે, એની ઈચ્છા જ નહીં થાય કે દાળ ભાત શાક રોટલી તરફ જાય. બાળકોને પૂછજો એના ભાવતા શાક કેટલા છે, ગણીને 2 કે 4 નીકળશે. હું નથી માનતો આજકાલના બાળક એવા હોય કે તમે જે પીરસ્યું ને બધું લઈ લે, અને એમાં હંમેશા એમ જ કહેશે મારું બાળક ખાતું જ નથી, મારું બાળક લેતું જ નથી. એમાં ક્યાંક આપણી પણ ભૂલ હોય છે. હજી આપણે સુધારીને હજી ધ્યાન આપી શકીએ છીએ તો બની શકે કે એટલીસ્ટ હવે જે વિકાસ થવાનો છે એ વ્યવસ્થિત થઈ શકે. નેક્સ્ટ આપણે બાળકો માટે જ વિચારીએ તો ચીઝ. અત્યારે ગમે તે છે, પીઝા છે, બર્ગર છે કે હોટડોગ છે, ઇવન હવે તો ગમે તે વસ્તુ હોય, મેં જોયેલું છે કે દાબેલીમાં ચીઝ હોય ને, પફમાં ચીઝ હોય ને, હવે તો પાણીપુરીમાં ચીઝ આવવા લાગ્યું છે. ટૂંકમાં ચીઝ ગમે તે વસ્તુમાં ઉમેરી શકાય છે. એ વસ્તુ આપણે જોવા મળે કે ગમે તેમાં ચીઝ ઉમેરો ને એ વસ્તુ માર્કેટમાં ચાલે પણ છે, લોકો ખાય પણ છે અને બાળકોને ભાવે પણ છે. પણ ચીઝ સારું, મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ સારી છે એવું નથી, પણ ચીઝ પણ અમુક માત્રામાં સારું છે. જો આપણે એક રીતના વિચારીએ તો બાળકોને અત્યારથી જ આપણે એ વસ્તુ ચીઝ છે કે બટર છે કે તેલ છે કે બધું વધારે અત્યારથી આપતા જશું તો એક લિમિટ પછી આપણે એમ કહેશું કે ઓબેસિટી આવી ગઈ ને કોલેસ્ટ્રોલ આવી ગયું ને, પણ એ બધું આવે છે ક્યાંથી? તે આપણી ફૂડ હેબિટ્સના કારણે જ આવે છે. તો સૌથી પહેલા તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે ફૂડ હેબિટ્સમાં શું શું ફેરફાર કરાવી શકીએ. નેક્સ્ટ બાળકો માટે વિચારીએ તો અત્યારે સમર સિઝન છે, સૌથી વધારે કેનો ઉપયોગ થતો હશે તો કોલ્ડ ડ્રિંક. મોટા ભાગના ઘરમાં કોલ્ડ ડ્રિંકની કોઈ બોટલ જોવા મળે છે. કોલ્ડ ડ્રિંક પાછું દાંતને અને શરીરને એટલું જ નુકસાન કરે છે. તમે લીંબુ શરબત આપો, તમે નાળિયેર પાણી આપો, એ વસ્તુ સારી છે, દાંત માટે, શરીર માટે, બધા માટે સારી છે, ગરમી માટે સારી છે. પણ નહીં, આપણને ટેવ છે કે જે સહેલાઈથી મળી જાય અને જે બાળકોને વધારે ભાવે છે, બાળકોને, પેરેન્ટ્સ, મોટાને બધાને ભાવતું, ઘણા બધાને ભાવતું હોય છે. પણ જેમ મેં કીધું વધારે પડતો એના ઉપયોગથી પાછી તકલીફ વધતી જતી હોય છે. જે આપણે દાંતની તકલીફ થતી હોય તો એમાં ખોરાકનો બહુ મોટો રોલ હોય છે. કોલ્ડ ડ્રિંકનું વધારે પડતું સેવન કરવામાં આવે તો 100% દાંતમાં ઘસારો જોવા મળશે જ. એ તમને તાત્કાલિક નહીં દેખાય, એક સમય પછી વસ્તુ જોવા મળશે, ત્યારે દાંતમાં કવવાનું શરૂ થવું અને દાંતના ઘસારાના હિસાબે કેવિટી થતી જવી, દાંત નબળા પડતા જવા, એ બધી વસ્તુ ધીરે ધીરે વધારે જોવા મળતી જશે. એટલે એના માટે આપણે સૌથી પહેલું તો એ ધ્યાન રાખીએ કે આ બધી વસ્તુ જે મેં કીધી બને એટલો એનો ઉપયોગ ઓછો કરાવીએ, અને જ્યારે ત્યારે એનો ઉપયોગ થાય બને તો પછી બ્રશ કરાવવાની ટેવ રાખીએ. હવે આ બધી વસ્તુ તો થઈ બાળકોની. આપણે બાળકોને જેમ મેં કીધું કે ખોરાકમાં આપણે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એડ કરવા જરૂરી હોય છે. સાથે ડ્રાયફ્રૂટ્સ પણ એટલા જ ઉપયોગી હોય છે. જે દાંત માટે, શરીર માટે ઉપયોગી છે. જડબાની કસરત માટે આપણે પહેલેથી જ બાળકોને બદામની, કાજુની, પિસ્તાની ટેવ પાડો, અખરોટની ટેવ પાડો. એ બધી વસ્તુ બહુ જ સારી છે. એટલે એ નાનપણથી જો ટેવ પડતી જશે ને તો 100% લાંબા ગાળે એના ફાયદા ઘણા જ વધારે છે. હવે આપણે જઈએ કે મોટા માટે, આ તો થયું બાળકો માટે. હવે મોટા માટે વિચારીએ તો આ બધા નિયમો થોડાક તો સરખા જ રહેવાના છે. જે ગળી વસ્તુ છે તો એવું નથી કે ચોકલેટ્સ ખાલી બાળકોને ભાવે છે. મારે ઘણા પેશન્ટ્સ એવા હશે કે જે મોટી ઉંમરના છે પણ તો એ કે સર, એ કે જાતનું ક્રેવિંગ થાય
હંમેશા એ લોકોના એવા શબ્દો હોય કે ક્રેવિંગ થાય, આમ ચોકલેટનું વિચારું ને તો એ ચોકલેટ વગર રહી ન શકાય, આમ એટલી હદે એ લોકોને એનું ક્રેવિંગ થતું હોય. હવે બાળકો તો જીદ કરે, ક્યારેક પેરેન્ટ્સ ન માને, પણ જ્યારે જો તમને પોતાને જેવું હોય કે ના મારે આજે ચોકલેટ ખાવી એટલે ખાવી, પાછી એવી નહીં કે નાની મોટી ડેરી મિલ્ક લઈને આખી ખાઈ જવી, એટલી હદે ક્રેવિંગ થાય છે. તો આપણે વિચારીએ તો મોટા માટે પણ અમુક વસ્તુ જે મેં કીધી કે ચોટી વસ્તુ છે તો એ એટલી જ હદે નુકસાન કરે છે, એનો ઉપયોગ આપણે ઓછો કરવાનો રાખીએ. મેંદાનું સેવન ઓછું કરવું જોઈએ. ઘણી વખત આપણે હવે કેવું છે કે ખોરાકમાં, નાસ્તામાં મેંદાનું સેવન વધતું જાય છે, તે દાંત ઉપર સતત લેવાથી ચોટવાની શક્યતા વધારે રહે. દાંતમાં જે કોઈ તકલીફ થતી હોય, થોડુંક આપણે ટૂંકમાં દાંતની તકલીફ અને શું કાળજી રાખવી એના વિશે પર ચર્ચા કરશું ફૂડ હેબિટ્સ પછી. આપણે માનીએ કે કંઈ પણ ખોરાક જો દાંત ઉપર ચોટેલો રહેશે ને તો 100% એના હિસાબે દાંતની તકલીફ થવાની શક્યતા વધારે રહેશે. એટલે આપણે માનીએ તો મેંદાનું સેવન ઓછું કરવું વધારે હિતાવહ રહે છે. ફ્રૂટ્સ, વેજીટેબલ્સની તો આપણે ચર્ચા કરી. પછી આપણે ખોરાકમાં સલાડ્સનું પ્રમાણ ઉમેરવું જોઈએ. સલાડ્સનું પ્રમાણ આપણે જ્યારે માનીએ ને તો કાચું સલાડ, અમે હંમેશા કે જેમ મેં પેલા પર કીધેલું કે પેલાના લોકો આપણે કંઈ પણ વસ્તુ હતું તો સીધું કાચે કાચું ખાઈ જતા. તમે ગાજર કયો, મૂળો કયો, કોબી કયો, બીટ કયો, એ બધી વસ્તુ છે તો એ શરીર માટે સારું છે, દાંત માટે, જડબા માટે સારું છે. ઇવન અમે તો એમ પણ સલાહ આપીએ કે સલાડ નોર્મલી આપણી બધાની ટેવ હોય કે સૂપ લીધું, સ્ટાર્ટર લીધું, સલાડ લીધું, સલાડ આપણે એની સાથે પૂરું કરીએ, ખોરાક પછી મેઇન કોર્સ લઈએ ને સૌથી છેલ્લે આપણે ડેઝર્ટ્સ, એ એક ટેવ જ પાડેલી છે કે મીઠાઈ સૌથી છેલ્લે ખાવી. જો હું પોતે સલાહ આપું તો હંમેશા એમ કહેવા માંગીશ કે આપણો ખોરાકનો જે આખી આ સિસ્ટમ છે ને એમાં જ્યારે ડેઝર્ટ પૂરું કરો એ પછી સલાડનો ઉપયોગ કરવો જરૂરી છે. જો આપણે ગમે તે સલાડ્સ છે, જેમ મેં કીધું કાચું સલાડ, એ સૌથી છેલ્લે રહેવાનું રહેશું ને તો દાંત ઉપર ખોરાક ચોટેલો રહે એની શક્યતા ઓછી રહેશે. જો તમે આજથી જે ટેવ પાડો કે સાવ જમ્યા પછી છેલ્લે આપણે કંઈ પણ કોબી, ગાજર, મૂળો જે તમને અનુકૂળ આવતું હોય એનો ઉપયોગ લેવાનું રાખશો ને તો બની શકે દાંતની તકલીફ, દાંત ઉપર ખોરાક ચોટેલો રહે, એના હિસાબે થતા દાંતના રોગો, તો એ બધા થવાની શક્યતા પ્રમાણમાં થોડી ઘટી જશે. એટલે આપણે સલાડ્સનો ઉપયોગ કરીએ તો એ પણ એક જોઈ શકાય કે બને ત્યાં સુધી એનો ઉપયોગ સૌથી છેલ્લે કરીએ તો એ વધારે સારું, વધારે યોગ્ય કહી શકાય છે. એ સિવાય આપણે ઘણાને ટેવ હોય કે ટોબેકો, એડલ્ટ્સ માટે જોઈએ, ઇવન અત્યારે તો ઘણી વખતે સ્કૂલ ગોઈંગ માટે પણ અમે જોઈએ છીએ કે પાન મસાલા, સિગરેટ બહુ જ કોમન થવા લાગ્યું છે. એ વસ્તુ ઉપર તો આપણે માનીએ ને તો કલાકો સુધી ચર્ચા કરી શકીએ એવો ટોપિક છે. પણ ખાલી અત્યારે ટૂંકમાં આપણે કહીએ તો આપણને ઘણી વખતે ખબર જ છે કે આનું પરિણામ શું આવે તેમ છે. બરોબર, એવું નથી. સપોઝ ટોબેકો છે, તમાકુ છે, હું ગમે ત્યાં દર્દીને કહું ને પાન મસાલા, બીડી, સિગરેટ, સોપારી, તમાકુ તમે લ્યો છો તો તમને ખબર છે એનાથી શું થાય? તો મોટા ભાગના લોકો કે હા ખબર છે કેન્સર થાય છે. તો આપણને જે વસ્તુની ખબર છે અને તો પણ આપણે લઈએ, મીન્સ આપણે એક રીતના માનીએ તો આત્મહત્યા કરવા જઈ રહ્યા છીએ જાણતા અજાણતા, અને સાથે સાથે આપણી ફેમિલી હેરાન થાય છે તે અલગ. એટલે જો આપણે એડલ્ટ્સ માટે વિચારીએ તો મારી સૌથી પહેલે તમે એને રિક્વેસ્ટ કયો, સલાહ કયો, જે કયો, પણ એક વસ્તુ તો હંમેશા કહીશ કે તમાકુ છે તે શરીરને 1% પણ ફાયદો નથી આપતો. ચલો હજી સુધીની આપણી વસ્તુ માનીએ કે ચોકલેટ છે કે આઈસ્ક્રીમ છે, ઓકે, એનાથી એટલી હદે નુકસાન નથી થતું. દાંતની તકલીફને થાય છે પણ બીજું કોઈ મેજર તકલીફ નથી થતી. પણ તમાકુ તો એવી વસ્તુ છે કે આપણે જોઈએ છીએ, જાણીએ છીએ, છતાં મૂકવા નથી માંગતા. ઘણા લોકો મૂકવાની કોશિશ કરતા હોય, એમ કે મુકાતું નથી. ઘણા કે મિત્ર સર્કલ એવું છે ને, તો અમે એમ કહીએ કે મિત્ર બદલી નાખો. જો તમારા મિત્ર તમને આગ્રહ કરતા હોય કે ના તમાકુનું સેવન કરવું જોઈએ, તો મારું પોતાનું કેવું છે કે બની શકે તમારે મિત્ર બદલવાની પણ જરૂર છે. તમે સાથે મળીને એક રિઝોલ્યુશન લ્યો, અને રિઝોલ્યુશન લેવા માટે જરૂરી નથી કે 1 જાન્યુઆરીએ જ લઈ શકાય. આજે પણ લઈ શકાય કે નહીં, આજથી નહીં એટલે નહીં. તમાકુનું સેવન આપણને 100% શરીરને નુકસાન કરે છે. ઘણી વખતે આપણે એ સિવાય વિચારીએ તો ઘણા લોકો તમાકુ સિવાય એમ કે પછી મુખવાસ ખાવાની ટેવ હોય છે.
મુખવાસ સારો, એના માટે હું તમને એમ નહીં કહું કે તમે ધાણાદાળ, વરિયાળી એવું બધું ન લ્યો. બધું સારું છે, પણ એ પણ અમુક માત્રામાં. હવે ઘણાને જોઈએ ને તો એના ખિસ્સામાં એક ડબ્બી જ હોય કે જ્યારે જો વરિયાળી ચાલુ હોય ને તમે એના દાંત વચ્ચે જો ને તો ભરાય રાખતો, પછી ગમે તે વસ્તુ એના હાથમાં જે આવ્યું, પીન આવી, સોય આવી, જે આવ્યું એ દાંત વચ્ચે ભરાવીને કાઢતો હોય. તમે એને પૂછો ને તો એ કે ના એ કે બીજી કઈ ટેવ નથી, પણ મુખવાસ ખાવ ને તો એ સતત ભરાઈ જાય છે. તો પાછું એ જ જણાવવાનું કે કંઈ પણ વસ્તુ દાંત વચ્ચે જો સતત ભરાયેલી રહેશે તો એ આપણા દાંત માટે, આપણા શરીર માટે નુકસાનકારક થાય છે. તો મુખવાસ લ્યો તો એનું પણ એક માત્રા હોય, એનો પણ એક સમય હોય, અને હંમેશા એ કાળજી રાખવી જરૂરી છે કે એના પછી પણ બ્રશ કરવું એટલું જ જરૂરી રહે છે. જો કંઈ પણ દાંત વચ્ચે ભરાયેલું રહેશે તો એનાથી દાંતની તકલીફ થવાની શક્યતા હંમેશા વધારે રહે છે. હવે આપણે એ સિવાય વિચારીએ તો મોટી ઉંમરના માટે ઓલ્ડ એજ, એ લોકોની તકલીફ અલગ જ હોય છે. એ લોકોએ બધું જોયેલું છે, પેલાનો ખોરાક, અત્યારનો ખોરાક, ઘણી વસ્તુ એમને કાળજી રાખેલી. જો આજના તારીખમાં કોઈ 70 વર્ષ ને 80 વર્ષની ઉંમરમાં અમારી પાસે કુદરતી દાંત લઈને આવે ને તો અમે એમ જ કહીએ કે પહેલી વસ્તુ તો બહુ જ સારું કહેવાય કે તમે તમારા દાંતની એટલી કાળજી રાખી કે દાંત છે. દાંત થોડા નબળા થયા હોય, કોઈ દાંત હલતા થયા હોય, ક્યાંક જગ્યા થઈ હોય, એ હજી ચાલે. આપણે અત્યારે તો એવું થાય છે કે 60 વર્ષની ઉંમર સુધીમાં જ ઘણા લોકોના દાંત હલવા લાગે છે, પડવા લાગે છે. બરોબર, એટલે જે ખોરાકનું આપણે ધ્યાન રાખવું જરૂરી છે, વ્યસનનું ધ્યાન રાખવું જરૂરી છે, એ વસ્તુ આપણા માટે પ્રાઇમરી છે. જો પહેલેથી ધ્યાન રાખવામાં આવશે ને તો આપણે મોટી ઉંમરમાં જતા એવી સ્થિતિ નહીં આવે કે દાંત વગર રહેવું પડે. કેમ કે જે વડીલ હશે જેને દાંત નથી, બની શકે અમુક લોકોએ ચોખ્ઠા કરાવ્યા હશે, અમુક લોકોએ ઇમ્પ્લાન્ટ સાથે ફિક્સ દાંત કરાવ્યા હશે. અત્યારે ટેકનોલોજી છે, બધું જ સરસ થઈ ગયું છે કે સમય અને પૈસો ખર્ચતા તમને જોઈએ એવા કુદરતી જેવા જ દાંત થઈ જાય. પછી કુદરતી જેવા થાય છે, કુદરતી નથી. તમે એમ વિચારો કે હું ખર્ચીશ ને મને જોઈએ એવા સરસ દાંત થઈ જશે, તો એવું જરૂરી નથી. તમારો જે કુદરતી દાંત છે તમે એમ માનશો કે ના એના સબસ્ટિટ્યુટમાં આપણે એને રાખી લેશું, તો એવું નથી. તમારા કુદરતી દાંત જેટલું કામ તો કોઈ પણ ગમે તેવા ખર્ચાળ દાંત નહીં જ આપે. ટેકનોલોજીના ઉપયોગથી આપણે સારામાં સારી ટ્રીટમેન્ટ થઈ શકે કે એટલીસ્ટ વડીલ વ્યવસ્થિત ખોરાક લઈ શકશે. એવું નહીં થાય કે પહેલાના ટાઈમમાં દાંત જ નથી ને પેઢાથી જ ચાવતા હોય ને. હવે એ વસ્તુ જરૂરી નથી. ચોખ્ઠા વ્યવસ્થિત થતા હોય છે, ઇમ્પ્લાન્ટ થતા હોય છે, એટલે એ બધી વસ્તુ શક્ય છે. પણ આપણે હવે વડીલો માટેનો ખોરાકનું વિચારીએ, અત્યારે જે આપણે ફૂડ હેબિટ્સનું વિચારતા હોઈએ, તો એક વસ્તુ આપણે એ છે કે શુગર અને સોલ્ટ. આપણે મોટા ભાગના અત્યારે એવું નથી કે ખાલી વડીલ માટે, તો મોટા ભાગના લોકોને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એ તકલીફ વધતી જાય છે. હું પોતે જ વિચારું કે 22 વર્ષની મારી પ્રેક્ટિસ છે તો અગાઉના અમે હંમેશા પેશન્ટની હિસ્ટ્રી લેતા હોય કે બીપી, ડાયાબિટીસ, તો પહેલાનો જે રેશિયો હતો એના કરતાં ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે. મીન્સ એક રીતના માનીએ તો દર ત્રીજી વ્યક્તિને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોવાની શક્યતા રહે છે. તો એના માટે આપણે એક ઉંમરથી જ 40 વર્ષની ઉંમરથી ત્યારથી જ આપણે વિચારી શકાય કે થોડું આપણે સ્વીટ્સ છે, શુગર છે, તેનું પ્રમાણ ઓછું કરીએ, રેગ્યુલર બ્લડ શુગર ચેક કરાવતા રહીએ. ઘણી વખતે વારસાગત આપણને ડાયાબિટીસ એમ હોય કે પેરેન્ટ્સને છે, આપણને થવાની શક્યતા વધારે રહે છે. તો પહેલેથી ફૂડની કેર રાખીએ કે આપણે શુગરનું ઇન્ટેક ઓછું થાય. એવી જ રીતના મીઠાના વધારે ઉપયોગથી ઘણાને ટેવ હોય, મીઠું જે આપણે દાળ શાકમાં જરૂરી છે પાછું એ સાવ બંધ કરવું એવું નથી હોતું. પણ ઘણી વખતે એ ટેવ હોય કે ઉપરથી મીઠું નાખવું, છાશમાં વધારે મીઠું નાખવું, પાપડનો વધારે ઉપયોગ કરવો, તો પાછું એ બધી વસ્તુ મોટી ઉંમરમાં નુકસાન કરી શકે છે. મોટી ઉંમરમાં અમે પાછી એ પણ સલાહ આપીએ કે એકદમ કડક વસ્તુનો ઉપયોગ ન કરવો. આપણે નાનપણમાં અથવા નોર્મલ એડલ્ટ્સમાં એમ કહીએ કે તમે કડક જામફળ આરામથી ખાઈ જાઓ, તો હું વડીલને એવો આગ્રહ નહીં રાખું. ક્યારેક એવું બને દાંત એમના થોડા નબળા થઈ ગયા હોય, એકદમ કડક વસ્તુ આવવાથી દાંત તૂટવાની, દાંત હલી જવાની શક્યતા વધારે રહે. એટલે જે રૂટીન આપણે ખોરાકની કાળજી બધા માટે રાખવાની છે, રાખવાની જ છે. પણ વડીલો માટે આપણે એક વધારાનું કહી શકીએ કે
શુગર અને સોલ્ટનું આપણે ઇન્ટેક આપણે માનીએ એનું સેવન થોડું ઓછું કરીએ, એકદમ કડક વસ્તુનો ઉપયોગ ન કરીએ, ફ્રૂટ્સ વેજીટેબલ્સ લઈએ, કટકે કટકે એમનો ખોરાક લઈએ, અને એમના માટે પણ દાંત સાફ રાખવા તો એટલા જ જરૂરી રહે છે. અમુક માન્યતાઓ આવેલી છે દાંતને લગતી અને ખોરાકને લગતી માનીએ તો દાંત સારા રાખવા માટે ઘણી વખત એમ કહે છે કે મીઠું ઘસવું જોઈએ, લીંબુ ઘસવું જોઈએ. આપણે લીંબુ શરીર માટે સારું, વિટામિન સી છે તો પેઢા માટે પણ સારું, પણ દાંત ઉપર ડાયરેક્ટલી લીંબુ અને મીઠું ઘસવાની હું પોતે બિલકુલ સલાહ નથી આપતો. એનાથી દાંતનું જે ઉપરનું પડ આપણે ઇનેમલ કહેતા હોય એનો ઘસારો પણ ક્યારેક જોવા મળે છે. ક્યારેક દાંતમાં કવવાની જે શક્યતા રહેતી હોય, ઉપરનું પડ ઇનેમલ ઘસાતું જાય તો એ દાંતમાં કવવાની શક્યતા વધતી જતી હોય. એટલે આપણે હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે એવી વસ્તુનો વધારે પડતો ઉપયોગ ન કરીએ. તમે લીંબુ પાણી પીવો એમાં કોઈ વાંધો નથી, પણ લીંબુ ઘસવાની જરૂર નથી હોતી. પાછો લીંબુ પાણીનો પણ વધારે પડતો ઉપયોગ ઘણી વખત અમને જોવા મળે છે કે વધારે પડતો લીંબુ પાણીનો ઉપયોગથી પણ દાંતમાં ક્યારેક ઉપરનું પડ ઘસાયેલું જોવા મળે. જો સતત એવી ટેવ હોય તો એક વસ્તુ આપણે એ કરી શકાય કે સ્ટ્રોનો ઉપયોગ કરી શકાય, એટલે કન્ટિન્યુઅસ દાંતના કોન્ટેક્ટમાં એ ન રહીએ. સાથે સાથે આપણે લીધા પછી બ્રશ કરવાની ટેવ રાખીએ તો પાછો આપણે ઘસારો થવાની શક્યતા થોડી ઓછી થઈ જાય. એ સાથે બીજી માન્યતાઓ જેમ કે છે કે ફટકડીના કોગળા કરવા સારું છે, એવું નથી કે એના ફાયદા નથી, પણ એ વસ્તુ ફરજિયાત નથી હોતી. દાંતની તકલીફ હોય તો આપણે ઘણા કે લવિંગનું તેલ લગાવવું, લવિંગનો ઉપયોગ કરવો, લવિંગ ભરાવવું, તો એ બધી વસ્તુ ટેમ્પરરી તમને રાહત આપે, પણ દાંતને સતત એ બધી વસ્તુથી પણ લાંબા ગાળે નુકસાન જોવા મળતું હોય છે. એ સાથે આપણે દાંતણ એક એવી વસ્તુ છે કે લોકો હંમેશા પૂછતા હોય કે એનો ઉપયોગ કરાય કે ન કરાય. દાંતણનો ઉપયોગ ચોક્કસપણે કરી શકાય. દાંતણ છે તો એક રીતના પેઢાને કસરત માટે સારું જ છે. પહેલાના ટાઈમમાં દાંતણનો ઉપયોગ કરતા અને ત્યારે જડબાનો વિકાસ સરસ થતો, દાંત પેઢા મજબૂત રહેતા. એટલે અમે એવું બિલકુલ નથી કહેતા કે દાંતણનો ઉપયોગ ન કરીએ, પણ બ્રશ છે એ તો કરવાનો જ છે. બે દાંત વચ્ચે ખોરાક ભરાયેલો છે તો એ દાંતણથી સાફ નથી થવાનું. તમે એક એવું કરી શકો કે 2 વખત બ્રશ ફરજિયાત કરીએ. એ સિવાય આપણે માનીએ કે અઠવાડિયામાં 2 વખત તમારે દાંતણનો ઉપયોગ કરવો છે તો ચોક્કસપણે દાંત અને પેઢાને ફાયદો કરશે જ. ગરમ પાણીના કોગળા કરવા, ઘણા વડીલોને ટેવ હોય છે કે સતત ગરમ પાણીના કોગળા કરતા રહેવું જોઈએ. એમાંય કોવિડ આવ્યું ને એ પછી ઘણા બધા ફેરફારો કોવિડ પછી સારા પણ જોવા મળ્યા છે. એવું નથી કે આપણે કોવિડથી નુકસાન તો થયું છે, ઘણું નુકસાન થયું છે, આપણને ખ્યાલ છે, પણ આપણી લાઈફસ્ટાઈલમાં ઘણા સારા ફેરફાર પણ જોવા મળ્યા. આપણે થોડીક આપણી હેલ્થ પ્રત્યે કાળજી થોડીક વધારતા ગયા છે. તેમાંનું જ એક છે ગરમ પાણીના કોગળા. ત્યારે આપણે સલાહ આપતા કે ગરમ પાણીનો ઉપયોગ કરતા રહેવું જોઈએ, ગરમ પાણી પીતા રહેવું જોઈએ, ગરમ પાણીના કોગળા કરતા રહેવું જોઈએ. તે બધી વસ્તુ સારી છે, એવું બિલકુલ નથી, પણ સતત ગરમ પાણીનો ઉપયોગ પણ એટલો હિતાવહ નથી. ખાસ કરીને જો કોઈ દર્દીને દાંતની તકલીફ રહેતી હોય તો ઘણી વખત એવું પણ જોવા મળે છે કે ગરમ પાણીના ઉપયોગથી દુખાવો વધે અથવા સોજો વધે તેવું જોવા મળતું હોય. એટલે ખાસ કરીને જો દાંતની તકલીફ હોય તો તમારા દાંતના ડોક્ટરનો સંપર્ક કરો અને પછી એમની એડવાઇસ પ્રમાણે જો ગરમ પાણીની સલાહ આપે તો જ ગરમ પાણીના કોગળા કરો. બાકી જાતે એ કોશિશ ન કરો. ક્યારેક એના હિસાબે દાંતની તકલીફ વધવાની શક્યતા રહેતી હોય છે. તો આ વસ્તુ આપણે માનીએ તો નોર્મલ જે ફૂડ હેબિટ્સ આપણે બધા માટે જે રહેતી હોય એની આપણે ચર્ચા કરી. હવે એ સિવાય આપણે સ્પેસિફિક માનીએ ને તો ફિમેલ્સ માટે, સ્ત્રીઓ માટે, સ્ત્રીઓમાં દાંતમાં પેઢામાં ફેરફાર પુરુષો કરતા વધારે જોવા મળતા હોય. ખાસ કરીને આપણે માનીએ તો એને હોર્મોનલ ચેન્જીસ, આપણે માનીએ કે પીરિયડ્સ છે કે પ્રેગ્નન્સી છે કે મેનોપોઝ છે તો એ દરમિયાન હોર્મોનલ ચેન્જીસ વધારે જોવા મળે. ત્યારે ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે પેઢા ફૂલી જતા હોય, પેઢામાંથી લોહી નીકળતું હોય, તો ત્યારે ચોક્કસપણે દાંતના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. પણ આપણે બીજી શું કાળજી રાખી શકીએ કે આપણી તકલીફ પ્રમાણમાં ઓછી રહીએ? તો પેલી વસ્તુ આપણે ખોરાકના પાર્ટ ઉપર વિચારીએ તો વિટામિન સી.
આપણે જ્યારે જેમ મેં કીધું કે સ્ત્રીઓને તકલીફ છે, હોર્મોનલ ચેન્જીસ છે, તો ત્યારે વિટામિન સી વાળો ખોરાક જો આપવામાં આવે તો આપણે એટલીસ્ટ પેઢાની તકલીફ થોડી ઓછી થવાની શક્યતા રહી. વિટામિન સી એટલે ખટાશો, આપણે લીંબુ, સંતરા, મોસંબી એ આપીએ, એનો જ્યુસ આપીએ તો એ દરમિયાન એટલીસ્ટ પેઢાની તકલીફ થોડી ઓછી થાય તેવું બને. એ સાથે સાથે આપણે વિચારીએ તો ત્યારે એ લોકોમાં નબળાઈ વધારે જોવા મળે છે. હિમોગ્લોબિન આપણે વિચારીએ તો લોહીના ટકા ઘણી વખતે ઓછા થઈ ગયા હોય. તો આપણે ત્યારે એક વસ્તુ ઈ જોઈએ કે હિમોગ્લોબિન, ટૂંકમાં આયર્ન વાળો ખોરાક ત્યારે વધારી શકાય. આયર્ન વાળો ખોરાક આપણે વિચારીએ તો જેમ કે કેળા છે, ખજૂર છે, ગોળ છે, તે બધી વસ્તુનું સેવન કરવાથી એટલીસ્ટ ત્યારે પેઢાની તકલીફ થવાની શક્યતા થોડી ઓછી રહી. હવે આપણે જ્યારે મેં વાત કરી ગોળની, તો ગોળ વિશે પાછું થોડીક વધારે ચર્ચા કરવા માંગીશ. એનું કારણ છે કે ગોળ શરીર માટે 100% સારું. આયર્નનો એક રિચેસ્ટ સોર્સ કહેવામાં આવે છે, કે અમે એમ ન કહીએ કે ગોળ ન લેવો જોઈએ. પણ ઘણી વખતે અમે જ્યારે પાછું બાળકોની ચર્ચા કરીએ ને, તો બાળકોમાં દાંતની તકલીફ થતી હોય તો સૌથી પહેલું અમે એમ કહીએ તો પેરેન્ટ્સ ઘણી વખતે કહેતો કે ના, ચોકલેટ અમે આપતા જ નથી, બિસ્કિટ અમે આપતા જ નથી, બસ એક ગોળની ટેવ છે. તો ગોળની ટેવ માટે હું એમ નહીં કહું કે ગોળ બંધ કરાવી દઈએ, પણ ક્યારેક એવા બાળકોમાં જોઈએ ને તેને ગોળની ટેવ એટલી હદે હોય કે જમવામાં, ખોરાકમાં દર સમયે ગોળ તો ફરજિયાત જોઈએ જ. સૌથી છેલ્લે તો ગોળ જ ખાવા જોઈએ. ઘણા લોકો રોટલી સાથે, તો ઘણા તો એમ કે સીધું એક ચમચી ગોળ છેલ્લે ખાઈ જાય છે. તો ગોળ જો લઈએ તો દાંત ઉપર ચોંટવાની શક્યતા એટલી જ વધારે રહે છે. દાંત ઉપર જો ગોળ સતત ચોટેલો રહેશે તો પૂરેપૂરી શક્યતા છે કે દાંતની તકલીફ વધારે જોવા મળે. દાંતની તકલીફ જો વધશે, ત્યાંથી જ આપણે જે શરૂઆત થઈ છે સાયકલ, ત્યાંથી શરૂ થઈ, અને જો એ સમયે ધ્યાન ના આપ્યું તો ધીરે ધીરે વધતું જવાનું છે. તો આ આપણે બેઝિક ચર્ચા થઈ ફૂડ હેબિટ્સની. જેમ મેં કીધું, અને હું માનું છું કે જે લોકો મને સાંભળી રહ્યા છે ચોક્કસપણે આનાથી કંઈક ફાયદો મળશે. એ સાથે સાથે આપણે હવે વિચારીએ ડેન્ટલ હાઇજીન. ડેન્ટલ હાઇજીન, ઓરલ હાઇજીન, દાંતની સંભાળ, દાંતનું રક્ષણ, એના માટે શું કરવું જોઈએ? ફૂડ તો આપણે હવે એમાં ડિટેલ ચર્ચા કરી કે કેવો ખોરાક લેવો, ક્યારે ખોરાક લેવો, ખોરાક લીધા પછી શું ધ્યાન આપવું, એ આપણે જોયું. પણ ડેન્ટલ હાઇજીન આપણે વિચારીએ કે દાંતની તકલીફ, આપણે માનીએ ને કે દાંતના ડોક્ટરનું એકચ્યુઅલ કામ જ એ છે કે દાંતની તકલીફ ન થવી જોઈએ. જો અમે અમારો પોતાનો ગોલ વિચારીએ તો અમારે એમ થવું જોઈએ કે જે પેશન્ટ અમારી પાસે આવે છે એ પેશન્ટને વર્ષો સુધી પાછી દાંતની તકલીફથી અમારી પાસે ન આવવું પડે, એ અમારો મેઇન ગોલ હોય. તો એના માટે જે જરૂરી છે કે ડેન્ટલ હાઇજીન, દાંતની શું સાર સંભાળ રાખવી. તો ડેન્ટલ હાઇજીનમાં સૌથી પહેલી વસ્તુ જે હંમેશા કહેતા રહીએ છીએ કે વ્યવસ્થિત બ્રશ કરવું જરૂરી છે. 2 વખત ફરજિયાત બ્રશ કરવું જરૂરી છે. બ્રશ કરવામાં લોકોની ટેવ હોય છે. અમે ઘણા લોકોને કહીએ ને તો અલગ અલગ જવાબ મળે બ્રશ કરવામાં. ઘણા એમ કહે કે એકદમ જલ્દીથી કરી નાખે છે, તરત બ્રશ કરી નાખે છે, 1 મિનિટે નથી થતી. બ્રશ કે આમ કરીને તરત પૂરું કરી નાખે છે. ઘણાની એવી ટેવ હોય કે 15 મિનિટ સુધી બ્રશ ઘસ્યા જ રાખે છે. એટલે એ બધી વસ્તુ તમે એકદમ ઓછું, એકદમ વધારે એવી જરૂર નથી હોતી. જો તમે વ્યવસ્થિતપણે બ્રશ કરવાનું રાખશો તો દાંતની તકલીફ આપણે એવોઇડ કરી શકાશે. અમે દર્દીઓને પૂછીએ તો એમ કે ના, 2 વખત બ્રશ કરીએ જ છીએ, તો ઘણી વખતે બ્રશ કરવાની રીત ખોટી હોય તેવું પણ બને. અત્યારે હું ખાલી એક બ્રશ કરવાની રીત તમને જણાવીશ, એટલે એ વસ્તુ બની શકે આપ બધા માટે ઉપયોગી રહે. લાસ્ટ પણ જ્યારે આપણે અહીંયા જ લેક્ચર મેં લીધેલું ત્યારે પણ કીધેલું, આ વસ્તુનું હંમેશા ભારપૂર્વક કહેતો રહું છું, કેમ કે એ એક મેઇન વસ્તુ છે કે જેનાથી દાંતની તકલીફ ઓછી થઈ શકે. તો સૌથી પહેલી વસ્તુ આપણે બ્રશ માનીએ તો બ્રશ કઈ રીતના સિલેક્ટ કરવું. અમે હંમેશા સલાહ આપીએ કે બને ત્યાં સુધી નોર્મલ લોકો સોફ્ટ બ્રશનો ઉપયોગ કરે તે વધારે જરૂરી છે. બહુ હાર્ડ બ્રશનો ઉપયોગ કરવા ક્યારેય એડવાઇઝેબલ રહેતો નથી. કંપની આપણે ગમે તે લઈએ એવું નથી કે અમુક કંપનીના જ બ્રશ સારા હોય.
તમને જે કલરનું જે કંપનીનું બ્રશ ગમતું હોય તે લઈ શકો. પણ હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ બ્રશને આપણે ખરીદી કરીએ તો ખાલી કલર સિલેક્ટ નથી કરવાનો, આપણે ઉપર લખેલું પણ હોય સોફ્ટ, મીડિયમ, હાર્ડ, અલ્ટ્રા સોફ્ટ, તો એમાંથી સોફ્ટ અથવા અલ્ટ્રા સોફ્ટનો ઉપયોગ કરવો જોઈએ. બીજી વસ્તુ, બ્રશ ક્યારે બદલવું જોઈએ, તો ઘણા લોકો એમ કે બ્રશ અમે ક્યારે બદલીએ, તો આ જે કે આખે આખું આમ વળી જાય ને ત્યારે બદલીએ. ઘણા એમ કે 10 દિવસમાં જ વળી જાય છે. 10 દિવસમાં જ વળી જાય છે એનો મતલબ એ કે તમે બહુ ભારપૂર્વક કરો છો. તમે બ્રશ દાંત સાફ કરવા માટે નહીં પણ દાંત ઘસવા માટે ઉપયોગ કરતા હો તો જ બ્રશના પીછા વળી જાય. એટલે પેલું તો આપણે વિચારીએ તો બ્રશ નું નોર્મલ અમે માનીએ તો દર 3 મહિને બ્રશ બદલવું જરૂરી છે. એના માટે એક કેલેન્ડરમાં મેન્શન જ કરીને રાખવું. આપણે ભૂલાય છે, આપણે ઘણું બધું યાદ રાખતા હોય તો એક વસ્તુ આ વધારાની યાદ ન રહેતી હોય તો એના માટે આપણી પાસે ટેકનોલોજી છે, પૂરેપૂરો ઉપયોગ કરી શકાય. 3 મહિના પછીની પહેલેથી રિમાઇન્ડર રાખીને રાખો કે આ તારીખે બ્રશ બદલી નાખવાનું છે. અથવા તો તમે અમુક મહિના ફિક્સ કર્યા હોય કે પહેલા મહિને, પછી ચોથા મહિને, 7મા મહિને, 10મા એ રીતના બદલવું છે તો ઓકે, એ રીતના બદલી શકાય. પણ 3 મહિને બ્રશ બદલવું જરૂરી હોય છે. બ્રશ આપણે કરીએ ત્યારે થોડીક માત્રામાં ટૂથપેસ્ટ લેવી. બહુ વધારે ટૂથપેસ્ટ આખું ભરી દેવું જરૂરી નથી હોતું. ટૂથપેસ્ટ માટે પણ હંમેશા અમને લોકો પૂછતા હોય છે કે કઈ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો. ફ્લોરાઇડ વાળી કોઈ પણ પેસ્ટ ઉપયોગમાં લઈએ તે સારી હોય છે. કોઈ પર્ટિક્યુલર હું એમ નહીં કહું કે કોલગેટ જ સારું છે, ક્લોઝઅપ જ સારું છે કે પેપ્સોડન્ટ જ સારું છે. આપણે કોઈ પણ પેસ્ટનો ઉપયોગ કરીએ પણ બને ત્યાં સુધી ફ્લોરાઇડ વાળી પેસ્ટનો ઉપયોગ કરવાનું રાખીએ. જ્યારે આપણે બ્રશ કરીએ ત્યારે બ્રશ હંમેશા ઉપરથી નીચે, જેમ કે આ છે, આપણે તમને સમજાવું કે આવી રીતના દાંત હોય તો હંમેશા બ્રશ ઉપરથી નીચે આવી રીતના જવું જોઈએ. આપણે મોટા ભાગના લોકોને ટેવ શું હોય કે બ્રશ આમ આડું ઘસવાનું, આવી રીતના ગમે ત્યારે હોય તો આમ આડું બ્રશ ઘસવાની, જોરથી બ્રશ ઘસવાની ટેવ હોય તો એ ટેવ ખોટી છે. આપણે હંમેશા એ ધ્યાન રાખવું કે બ્રશ આડું નથી ઘસવાનું, બ્રશ હંમેશા ઉપરથી નીચે. અને જ્યારે આપણે નીચેના દાંત કરતા હોય ત્યારે નીચેથી ઉપર બ્રશ કરવાની ટેવ રાખીએ. બીજી વસ્તુ આપણે માનીએ તો જે છારી થતી હોય છે, આપણે દાંત ઉપર ઘણી વખતે છારીનું પ્રમાણ જોવા મળે, પીળાશ જોવા મળે, તો એ શું કામ થતું હોય? કંઈ પણ ખોરાક આપણે લઈએ છીએ, જરૂરી નથી કે ખાલી ચોકલેટ્સ અને બિસ્કિટ્સ એ ચોટેલું રહીએ. આપણે રૂટીન ખોરાક લઈએ છીએ, જો એ પણ સરખો સાફ ન થાય તો એનાથી પણ છારી થવાની શરૂઆત થતી હોય. છારીનું પ્રમાણ સૌથી વધારે માનીએ તો નીચેના દાંતમાં અંદરની બાજુ, એટલે આપણે જીભની બાજુ જે હોય ને ત્યાં છારી સૌથી વધારે જોવા મળે. તો હવે એ છારી કઈ રીતના દૂર કરવી, તેના માટે આપણે માનીએ કે આવી રીતના આપણા દાંત છે તો બ્રશને આમ ઊભું રાખવાનું અને આવી રીતના આપણે અંદરની બાજુ ઊભું બ્રશ કરવાની ટેવ રાખવાની છે. આવું કરવાથી ત્યાં છારી થવાની શક્યતા ઓછી રહેશે. એવી જ રીતના જ્યારે ઉપરના દાંત આપણે સાફ કરીએ છીએ તો અંદરની બાજુ માટે બ્રશને આમ ઊભું રાખવાનું અને અંદરની સાઈડ આવી રીતના સાફ કરવાની ટેવ રાખવાની છે. જો પેલા તો આટલી કાળજી રાખશો ને તો એટલીસ્ટ દાંત ઉપર ખોરાક ચોંટવાની શક્યતા પ્રમાણમાં ઓછી રહેશે. જો દાંત ઉપર ખોરાક ચોંટેલો નહીં રહે તો દાંતની તકલીફ થવાની શક્યતા ઓછી રહેશે. એટલે જેમ મેં કીધું કે આપણે ઓરલ હાઇજીન કે ડેન્ટલ હાઇજીન પર પ્રત્યે વિચારીએ તો પહેલો ભાગ જે આવે છે તે આપણે વ્યવસ્થિત રીતના બ્રશ કરવું, બ્રશ બદલવું, ફ્લોરાઇડ વાળી પેસ્ટનો ઉપયોગ કરવો. એ સિવાય આપણે માનીએ તો ટંગ ક્લીનિંગ, ઉલિયું, જીભ સાફ કરવી એ પણ એટલી જ જરૂરી હોય છે. આપણને ઘણા લોકોને, ખાસ કરીને અત્યારે હું જોઉં છું તો બાળકોમાં અથવા ઇવન વડીલોમાં પણ ઘણા લોકોને જીભ સાફ કરવાની એટલી ટેવ નથી હોતી. તો એના કારણે પણ ક્યાંક આપણે ખોરાક હોય ને એની ઉપર ચોટેલો રહેતો હોય, ક્યારેક એના જ કારણે પેઢાની તકલીફ, દાંતની તકલીફ થવાની શક્યતા વધી જતી હોય. એટલે આપણે કંઈ પણ ખોરાક લઈએ પછી વ્યવસ્થિત બ્રશ કરવું, ટંગ ક્લીનિંગ એટલે કે ઉલિયું અથવા તો જીભ વ્યવસ્થિત રીતના સાફ કરવી જરૂરી હોય છે. ક્યારેક સમય ન હોય તો આપણે વ્યવસ્થિત પાણીથી કોગળા કરવા જરૂરી હોય છે.
કોગળા કરવા માટે આપણે ઘણી બધી મેડિકેટેડ માઉથવોશ માર્કેટમાં અવેલેબલ હોય છે. એનો ઉપયોગ ન કરી અને ખાલી ચોખ્ખા પાણીથી વ્યવસ્થિત કોગળા કરીએ તો પણ ચાલે. મેઇન આપણો માઉથવોશનો રોલ એ છે કે બે દાંત વચ્ચે ખોરાક ભરાયેલો ન રહે. હા, જો પેઢાની તકલીફ હોય તો ચોક્કસ મેડિકેટેડ માઉથવોશની સલાહ આપેલી હોય, અથવા તો દાંત કવતા હોય તો ચોક્કસ મેડિકેટેડ માઉથવોશની સલાહ આપેલી હોય, તો એ ડોક્ટરની સલાહ પ્રમાણે એનો ઉપયોગ કરવો જોઈએ. જાતે ક્યારેય કોઈ વસ્તુ કરવી, અત્યારે એવું છે કે મેડિકલ સ્ટોરમાં અહીંયા ને આપણે માનીએ ને કે અમેરિકામાં કે બહારના અમારે પેશન્ટ આવતો હોય તો હંમેશા એમ કે અમને ત્યાંથી દવા મેડિકલમાંથી સીધી ન મળે, એટલે તમે દવા લખી દો ને અમે વધારે એક સાથે લઈને જઈએ. એક રીતના ત્યાંનો નિયમ બહુ જ સારો છે. અહીંયા આપણે શું છે તો સૌથી પહેલો ડોક્ટર કોણ? તો મેડિકલ સ્ટોર વાળો. તાવ, શરદી, ઉધરસ હોય કે કોઈ પણ તકલીફ હોય, મોટા ભાગે મેડિકલ સ્ટોરે જઈને એમ કે તાવની દવા આપો ને એ આપી દે, માથું દુખે છે દવા આપો એ આપી દે. એવી જ રીતના અમે જોઈએ કે દાંત દુખે છે ટ્યુબ આપો, દાંત કવે છે ટ્યુબ આપો, ચાંદા પડે ટ્યુબ આપો, તો મેડિકલ સ્ટોર વાળા આપે છે. એ એમના નોલેજ પ્રમાણે આપતા હોય. ઘણી અંશે બની શકે એ ઉપયોગમાં લઈ શકાતી હોય કે સાચી પણ હોય, પણ એમને બધી જ વસ્તુની, બધી જ બીમારી કે બધી જ તકલીફનો ચોક્કસ અનુભવ નથી હોતો. તમે એમ કહો કે તાવની દવા આપો, બની શકે લોકો અત્યારે તો આપણને ઘરે ઘરે બધાને ખબર છે પેરાસિટામોલ તાવ માટે લેવી જોઈએ. કોવિડ જેને જેને જ્યારે થયેલું હશે આપણે માનીએ તો ત્યારે કાલપોલ ને ડોલો ને પેરાસિટામોલ ની ઘણા બધા ઉપયોગ એનો થયેલો છે કે આપણને બધાને ખ્યાલ છે. પણ બધો તાવમાં ખાલી એક જ દવા લેવી, એ દવા લેવી તો કેટલી માત્રામાં લેવી એ ડોક્ટરનો અનુભવ છે. એટલે અમે હંમેશા કહીએ કે જાતે તમારી રીતના તમારી દવા ન કરો, ડોક્ટરને બતાવો, એમનો વિશ્વાસ કરો અને એમની સલાહ પ્રમાણે ચાલો. એટલે જો આપણે દાંત કવતા હોય અથવા તો દાંતની બીજી તકલીફ છે તો જાતે પેસ્ટ બદલવાની જરૂર નથી હોતી. ઇવન દાંત કવતા હોય ને એની ટ્યુબનો ઉપયોગ કરવાની અમે સલાહ આપતા હોય તો અમે હંમેશા એમ કહીએ કે કન્ટિન્યુઅસ એનો ઉપયોગ નથી કરવાનો. તકલીફ છે ત્યાં સુધી ઉપયોગ કરો, પછી રૂટીન ફ્લોરિડેટેડ પેસ્ટનો ઉપયોગ કરવો એ વધારે યોગ્ય રહે છે. ઘણી વખત એવું થાય કે માર્કેટમાંથી એમને ડાયરેક્ટલી પેસ્ટ લીધી છે અને અમે પૂછીએ કે કવે છે એની ટ્યુબ, તો કે આ સાહેબ અમે તો 8-10 વર્ષથી જ વાપરીએ છીએ, અમે બાળકને એનાથી જ કરાવીએ છીએ. અરે બાળકો માટે એની જરૂર નથી હોતી, એ વસ્તુ એડવાઇઝેબલ નથી હોતી. એટલે દાંતના ડોક્ટરની સલાહ વગર જાતે દવાઓનો ઉપયોગ ન કરો. બીજું આપણે ડેન્ટલ હાઇજીન માટે વિચારીએ તો ખોરાક વિશે આપણે ચર્ચા કરી, બ્રશિંગ વિશે ચર્ચા કરી. સાથે સાથે આપણે દાંતની કોઈ પણ તકલીફની શરૂઆત થાય છે તો સૌથી વધુ એડવાઇઝેબલ એ રહે છે કે આપના દાંતના ડોક્ટરનો સંપર્ક કરો. દાંતના ડોક્ટર અત્યારે એવું છે કે તમને નજીકમાં મળી જશે. વર્ષોથી તમારા કોઈ ડેન્ટિસ્ટ હોય તો ચોક્કસપણે એમનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. પણ હવે એવું નથી કે તમને એમ થાય કે દાંતના ડોક્ટર મળ્યા નહોતા અને અવેલેબલ નહોતા ને એટલે મેં જાતે કર્યું ને, એવું ન કરો. ક્યારેક શરૂઆત હશે તો ઓછી સારવાર, ઓછા ખર્ચમાં આપણે તમારી તકલીફ દૂર થઈ જશે. સમય જતા એવું થશે કે દાંતનો સડો જ આપણે વિચારીએ ને તો દાંતનો સડો આપણે એક નોર્મલ રોગ સૌથી વધારે જે જોવા મળતો હોય કે દાંતની તકલીફ શું થાય તો દાંતમાં પીડા થવી, દુખાવો થવો. દુખાવો ક્યારે જોવા મળે કે દાંતમાં સડો થાય? સડો ક્યારે થાય તો દાંતમાં જ્યારે ખોરાક ચોટેલો રહે. આ વસ્તુ એક સાયકલ જ છે. જેમાં આપણે જોઈએ ને, ખાલી હું તમને થોડું સમજાવવા માંગીશ કે આવી રીતના દાંતનો ભાગ હોય કે દાંતનો આટલો ભાગ આપણે બહાર દેખાય છે, આ મૂળિયાનો ભાગ છે તે અંદર છે, આ જે બતાવે છે પેઢાનો અને આ બતાવે છે તે હાડકાનો ભાગ છે. તો આપણે કંઈ પણ ખોરાક લઈએ એ અહીંયા ચોટેલો રહેવાની શક્યતા વધારે રહે. જો એ સાફ કરી દેવામાં આવે, આપણે માનીએ કે બ્રશ કરી દીધું અહીંયાથી, તો એ ખોરાક નીકળી ગયો અને ત્યાં આપણે કોઈ તકલીફ નથી થઈ. આપણે માનીએ કે ત્યાં ખોરાક ચોટેલો રહ્યો તો અહીંયાથી આ સડવાની શરૂઆત થઈ. સડવાની શરૂઆત થઈ એટલે કે દાંતનું જે સૌથી ઉપરનું પડ છે ઇનેમલ, એ ઇનેમલમાં નુકસાનની શરૂઆત થઈ છે. જો ત્યારે ધ્યાન આપી દેવામાં આવે તો ત્યારે બની શકે સડો ખાલી આટલા જ ભાગમાં હતો. બની શકે તમારા દાંતના ડોક્ટરની તમે સલાહ લ્યો તો એ સડાનો ભાગ દૂર કરી દેશે અને ત્યાં ફિલિંગ કરી દેશે, એટલી વસ્તુ પાછી નોર્મલ દાંત જેવી થઈ જાય
અને પછી તમે કાળજી રાખો કે ના બ્રશ વ્યવસ્થિત કરશું, ગળી વસ્તુ ચોટી વસ્તુ ઓછી લેશું, તો બની શકે પછી ક્યારેય પાછી તકલીફ થવાની નથી. પણ ત્યારે આપણે ધ્યાન ન પણ તો સડો વધીને અંદરના પડ સુધી ગયો. સડો જ્યારે અંદરના પડ સુધી ગયો ત્યારે આપણે સામાન્ય ફરિયાદની શરૂઆત થઈ. શરૂઆત શું થઈ? તો ગળી વસ્તુ લેવામાં દાંત કવે. ઘણી વખતે આપણે માનીએ ને દર્દી અત્યારે અમારી પાસે આવતો હોય કે આમ કઈ વાંધો જ નતો, આઈસ્ક્રીમ ખાધું ને પછીથી દુખાવો થયો. આઈસ્ક્રીમનો વાંક નથી. વાંક એ હતો કે દાંતની તકલીફ તો હતી, પણ એની ઉપર આપણે એટલું ધ્યાન નતું અપાણું. હવે ધ્યાન નથી અપાણું એના હિસાબે તકલીફ વધી ગઈ છે, ઉપરના પડથી વચ્ચેના પડ સુધી ગઈ છે, અને એ જે નુકસાન થઈ ગયું છે ત્યારે પણ આપણે ઘણી વખતે ધ્યાન નથી આપતા કે આઈસ્ક્રીમ વખતે દાંત કવે છે, કઈ વાંધો નહીં, એક પેસ્ટ મેડિકલમાંથી લઈ લીધી અને એનો ઉપયોગ કર્યો અને તમને ટેમ્પરરી રાહત પણ થઈ ગઈ. પણ પાછું શું થયું? તો મહિના પછી પાછી તકલીફ થઈ, અને એ તકલીફ ક્યારે થશે? જ્યારે સડો અંદર સુધી પહોંચી ગયો, ઇન્ફેક્શન થયું, અને ત્યારે ડોક્ટર પાસે જઈને એમ કહેશે કે અસહ્ય દુખાવો થાય છે, કંઈક કરી દો. આખી રાત ઊંઘ ના આવે, માથું પછાડવું પડે, એટલો દુખાવો થાય છે. એવા બધા દર્દીઓના જ શબ્દો હોય છે. તો જ્યારે એટલો અસહ્ય દુખાવો થયો તો મોટા ભાગે કોઈ દર્દીમાં એવું થયું હોય કે એક્સિડન્ટ થયું, કે દાંત તૂટી ગયો, ક્યારેક ખોરાકમાં કાકરી આવી ગઈ ને દાંત તૂટી ગયો. એ વસ્તુ આપણે ચોક્કસ કહીએ કે દર્દીની બિલકુલ ભૂલ નથી, એમના માટે એક્સિડેન્ટલ હતું, કે એક રીતના માનીએ કે એમના નસીબ એવા હતા કે એમને દાંત પ્રત્યે ધ્યાન આપવા છતાં તકલીફ થઈ. પણ મોટા ભાગના દર્દી, 90% દર્દીમાં એવું હોય છે કે સડવાની શરૂઆત થાય, પેલા પરથી બીજા પરથી અંદર સુધી જાય, તો એને ઓછામાં ઓછો 6-12 મહિનાનો સમય લાગે છે. જો એ 6 થી 12 મહિનાનો સમય હતો, એ દરમિયાન આપણે કાળજી રાખી હોત તો ચોક્કસપણે આપણે દાંતને વહેલી તકે સારવારથી બચાવી શક્યા હોત, અને ઓછી સારવાર થઈ હોત, ઓછી તકલીફ થઈ હોત, ઓછો ખર્ચ થયો હોત. પણ જો આપણે કાળજી ન રાખી શકીએ તો 100% એ તકલીફ વધતી જવાની છે. એટલે ડેન્ટલ હાઇજીન માટે વિચારે તો જેમ મેં કીધું કે દાંતના ડોક્ટરને નિયમિતપણે ચેકઅપ કરાવતા રહેશો તો 100% આપણે દાંતની તકલીફ વધે એ પહેલા જ આપણે રોકી શકાશે. હું એમ નથી કહેતો કે એવી ખાતરી આપી શકીએ કે દાંતની તકલીફ નહીં જ થાય, પણ બની શકે ધ્યાન આપીએ તો એટલીસ્ટ વધે નહીં. તમે દર 6 મહિને દાંતનું નિયમિત ચેકઅપ કરાવશો તો હું માનું છું કે આપણે ઘણી વસ્તુ ખર્ચતા હોય, આપણે દાંતના ડોક્ટર પાસે નથી જતા એના કારણો કયા કયા હોય? તો ઘણી વખત આપણે એમ કે સમય નથી હોતો. તો સમય તો આજકાલ કોઈ પાસે નથી, પણ તમારી પાસે સમય બીજું ઘણું બધું કરવા માટેનો છે. તો તમે દાંતના ડોક્ટરને બતાવવા માટે જો તમારી અડધી કલાક 3 મહિને, સોરી 3 મહિને નહીં, 6 મહિને કહું છું, જો 6 મહિને તમે 30 મિનિટ ન ફાળવી શકતા હો તો પાછળથી કલાકો ફાળવી પડશે તેવું બનશે. બીજું, આપણે ઘણા લોકોને ડર હોય છે કે દાંતના ડોક્ટર પાસે જતા એક જાતની બીક જ લાગે છે. બીક કેની લાગે? તો દુખાવાની. પણ એ દુખાવો ત્યારે થશે જ્યારે તકલીફ વધી ગઈ હશે. તમે અગાઉથી ડોક્ટર પાસે જાશો તો બની શકે એવી કોઈ સારવારની જ જરૂર ન પડે કે જેમાં દુખાવો થાય. અને આજકાલની ટેકનોલોજી, હવે તો અત્યારે ઇન્જેક્શન્સ એવા આવી ગયા છે, મશીનથી દેવાય છે, કે જેમાં દુખાવાનો કોઈ ખ્યાલ નથી આવતો. અમે પેઇનલેસ ડેન્ટિસ્ટ્રી કહેતા હોય, ધીરે ધીરે ડેન્ટિસ્ટ્રી પેઇનલેસ તરફ જાય છે. ટેકનોલોજીનો ઉપયોગ, ઇવન એઆઈનો ઉપયોગ દાંતના રોગોમાં એટલો જ થવા લાગ્યો છે. તો આપણે, જો તમે એમ કહો કે બીક લાગે છે તો એક બીક કાઢી નાખો. તમારા દાંતના ડોક્ટર પૂરી કાળજી રાખશે કે તમને તકલીફ ઓછી થાય અને તમારો ડર પણ નીકળી જાય અને ભવિષ્યમાં પણ તકલીફ વધે નહીં. અને ત્રીજું કારણ જે હોય છે કે ખર્ચ. મેં ઘણા દર્દીઓને સાંભળતા જોયા છે કે દાંતની તકલીફ થાય ને એટલે લાંબુ બિલ આવે. લાંબુ બિલ ત્યારે જ આવે જ્યારે તમે લાંબા સમય સુધી દાંતના ડોક્ટરને નથી બતાવ્યું. જો તમે દર 6 મહિને બતાવવાની એક હેબિટ રાખશો તો હું ચોક્કસપણે કહી શકીશ કે એ લાંબુ બિલ, વધારાની તકલીફ આપણે એવોઇડ કરી શકશું. તો દર 6 મહિને આપણે ચોક્કસપણે દાંતના ડોક્ટરની મુલાકાત લઈએ. તો ડેન્ટલ હાઇજીન માટે જેમ મેં કીધું કે વ્યવસ્થિત બ્રશ કરવું,
2 વખત આપણે બ્રશ કરવાનું રાખીએ, ફ્લોરાઇડ વાળી પેસ્ટનો ઉપયોગ કરીએ, ટંગ ક્લીનિંગ કરીએ, વ્યવસ્થિત ખોરાક લઈએ અને દાંતના ડોક્ટરને નિયમિતપણે બતાવતા રહીએ તો બની શકે આપણે દાંતની તકલીફ એવોઇડ કરી શકશું. આ સાથે જ હું મારો આ સેશન અહીંયા એન્ડ કરવા માંગીશ અને હું આશા રાખું છું કે તમને આ સેશનથી અમુક અંશે તો ફાયદો ચોક્કસ થશે. આભાર. જી જસ્મીનભાઈ. થેન્ક યુ સર. આપનો ખૂબ ખૂબ આભાર. આપે ખૂબ સરળ રીતે અને ખૂબ આસાનીથી બધા લોકોને કેવી રીતે હેલ્ધી રહેવું અને કેવી રીતે ડેન્ટલ હાઇજીન મેન્ટેન કરવું એના માટે આપણે ખૂબ સારી ટિપ્સ આપી અને ઘણા બધા એવા ફેક્ટ્સ આપને સમજાવ્યા જેથી આપણું જીવન છે ઘણું સરળ થઈ શકે અને સ્પેશિયલી આપણે એક પર્સન નહીં બટ આપણા ફેમિલીને પણ આપણે સપોર્ટ કરી શકીએ એવી ઘણા બધા ફેક્ટ્સ આપને સમજાવ્યા. તો આપના માટે ખૂબ ખૂબ આભાર અને અમે આશા રાખીએ છીએ ફરીથી આપની સાથે જોડાય અને ફરીથી આ જ રીતે નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણી સાથે જોડાશું. આપ બધાનો દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.